ફૂલ થઈ જાઓ, વજન કોઈની માથે શેર નહીં, લઈને ફરે બધા. મેં ખેતર લીધું, મેં મકાન બનાવ્યું, મેં ટ્રેક્ટર લીધું, મેં આ કર્યું, જાવ તો લેતા જઈયો બીજા વાપરશે. અરે કાંઈ છે જ નહીં, હળવા ફૂલ થઈ જાઓ. બાકી આપણે જે જોવે ને બધું જાનવર ને જોવે છે. આ 84 લાખ યોની છે ને, માણસને જે જોવે તમામ જીવને જોવે છે, પણ પૈસાની સંપત્તિની માયાની બાપુ જરૂર માણસને એકને છે, કોઈને કાંઈ જરૂર નથી. નકર આપણે જે જોઈએ ને એ બધું જાનવરને જોવે. ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો, વરસાદ બધું આપણે જે લાગે ને બધું એને લાગે છે. આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે છે. આપણી માં જેમ મોઢામાંથી કોળિયા કાઢીને આપણને ખવડાવે ને એમ બાપુ એના ભાગનું હોય ને એમાંથી બાપુ જાનવર એના બચ્ચાને ખવડાવે છે. પણ માયાના બછોડા નથી આપણી જેટલા. એમને કાંઈ જોતું નથી. એક વખત પેટ ભરાઈ જાય ને, કૂતરું હોય, કાગડો હોય, ભેંસ હોય, ભૂંડ હોય, જે હોય, એક વખત પેટ ભરાઈ જાય ને પછી ચિંતા નહીં. એ કે બસ ભરાઈ ગયું, આજની વાત સાંજે. અને કીડીથી હાથી સુધી મારો નાથ બધાયનું ભરે છે ને. કોઈ ભૂખ્યું રહેતું હોય તો મને ગયો, અને માણાનું ભરાતું હોય તો મને ગયો. નથી ભૂખ ઉઘડી આપણને. અને માણસનો દુશ્મન થઈ ગયો. તમે આમ જોવો તો ખબર પડે. પૈસા હાટું માણસને મારી નાખે. પૈસા હાટું માણસ ગમે કરવા ઉભો થાય. પૈસાની કેવડી મોટી ભૂખ ઉઘડી છે મને એ થાય. આપણા ગઢા પાસે કાંઈ નહોતું, પણ બાપુ એમના જીવ કેવા હતા. એક માગણ આવે તો બટકો રોટલો આપે. ઘરમાં ભલે એક જ રોટલો હોય તોય આપી દે કે આપણે કાલ ખાવું, એક દીમાં હું ફેર પડશે, આને કોણ દે. અત્યારે આટલી બધી સંપત્તિ મોહ માયા બધું આપ્યું છે ને, તોય માગણ આવે ને તો ડેલી વાડી કરે. આગળ જા, આગળ આગળ. હવે આગળ શેઠ સુધી તારા જેવા છે, જ્યાં જાય બધા એમ જ છે. હવે તું દે ને તારા જેવા, આપણે બીજો જાય છે, બીજો ડેલી જાડી કરવાનો છે, કઈ દેવાનું નથી. આંગણે બધાઓ પરબડી, પંખી પાણી પી જાય. એમાં એક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. બાપુ મારો નાથ તમારી ઝૂંપડીએ કોઈ પણ સ્વરૂપે આવી જાય, આશરાના ધર્મની બાપુ ખબર હોવી જોઈએ. આશરાનો ધર્મ શું હોઈ શકે? સતી તોરલ બાપુ જો દેહ ડાણે મુક્તિ હોય તો સાધુને જમાડવા માટે મારા આશરાનો ધર્મ છે. આપણે દેહ નથી મૂકવાના, ભગવાને ઘણું આપ્યું છે, પણ જો છૂટે તો મેળ પડે. એટલે સદગુરુ સિવાય બાપુ આની શાન મળે એવું નથી. એવા જ મહાપુરુષો વાણીમાં ઘણી બધી શાન કરે છે. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા, હું ભજન ગાતો તો, વારું મારા વીરા રે સંગનો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખતા હતા. એટલે એ ગામનો મારો મિત્ર હતો ને, મારી બાજુમાં બેઠો હતો. એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં, પણ આજ ગમે એમ હોય નાખે. મેં કીધું ભજન બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. ના એ કે તમે ગાઓ. વળી પાછો ઘડીક થયું હતા, વળી પાછો બીજી વાર આવ્યો નાખવા. મને આમ થતું હતું. હવે તમારા ગામમાં કોઈક એવો માણસ હોય ને, કોઈક મને જાણ કરે કે આ માણસ એવો છે ને, ઘડીએ પાણી આવે એટલે અમારે માથા કૂટ. મને કે તમે મુજાવમાં તમે ભજન ગાઓ. ઘડીક થયું, મારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા તો એ અમારી વાય આવ્યો. એ મારો મિત્ર હતો, એને પૂછ્યું એ કે તું કોઈ દી હારા પૈસા નાખને આજ કેમ પૈસા નાખતો? એ કે નાખવું તેના બાપુ કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા, મને મોજ આવી. એટલે મેં કીધું ભાઈ હું ગાળ્યું નથી બોલ્યો. હે ભાઈ આ તારા ગામમાં તું ક્યાંક કોકને ઊંધારા વડે ચડાવી દેતો નહીં, અમારા વહા કોક ભાંગી નાખે. ના કે તમે બોલતા હતા. મેં કીધું હું ગાળ્યું ક્યાં બોલ્યો? તો કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો. નોખા પાડ હા અમારા ભાંગી જાય. મેં કીધું આમાં તો જાય છે ઉપર થઈ ને બધું. ભજન સમજાય નહીં રામ, અને સમજાય તો તમે અમને બોલાવાય એમ. એટલું બધું હમણાં ભાઈ ગાતા હતા ને આયા, એ તો અહીંયા ગવાય. આવો આ ખબર પડે, કાનની બુટીઓ લાવશે. આ તમારું ગામ છે તો અમે અહીંથી બાપુ હિલોળા કરીને વ્યા જાય. તમે અમે જે બોલાવી તેમ જે નથી બોલી શકતા. આ ભાગ વિના નર પાવત નહીં. હા બાપુ એક ઈશ્વરનું નામ લેવું ને એની માટે બાપુ કઈક ઈશ્વરની કૃપા હોય, એમ નામ નથી થતું. એટલે જ મહાપુરુષો કહે છે બાપુ આ લગ્ન છે ને કઈક જુદા છે, તમે હું બાપુ કઈક સમજીશી જુદું. એટલે સદાર કહે છે બાપુ મોમેડિયન છે. ઈ એમ કહે છે કે મારા ગુરુ મહારાજે મને બાપુ વાતો બતાવી સાની. આ ગોગા બાપાનું કાર્ય છે ને તમારું. જો ગોગા બાપા ઉપર વિશ્વાસ છે તો છે, વિશ્વાસ નથી તો કાંઈ નથી.
અને અખોદરો કરવો હોય ત્યાં હળી કરી જોઈએ હળી એટલે ખબર પડે કે ગોગા બાપા છે કે નથી. જોકે મેં વાત સાંભળી એ હળી હળી કરો એટલે બહુ ખબર પડે. એમ નામ ન કરું. ભગવાન છે તો છે, નથી તો નથી. આ વિશ્વાસ બાપુ, આ વિશ્વાસ છે ને, વિશ્વાસનો આ ધંધો છે. વિશ્વાસ હોય તો છે, ન હોય તો કઈ છે. માણસનું જીવન મળ્યું છે ને બાપુ, મને તો એમ થાય કોઈનો ઉપયોગ ન થાય કઈ નહીં, પણ નડો નહીં ને તો એ બાપુ એ નોંધ કરી લે. કોઈ સારા કામ કરતો એ નડો નહીં ને તો એ એક ભજન થઈ જાય, લખી લેજો. આમાં આવા કામ કર્યા હોય ને એમાં મહેનત કરવા વાળા ઓછા હોય, ફોલ્ટ કાઢવા વાળા જાજો. આ મંડપ અહીંયા બાંધવાનો હતો, આ સ્ટેજ આ રાખવાનો હતો. મકાન બનાવો ને, મકાન દુનિયાને પૂછીને કરો ને આખી જિંદગી વહી જાય. જો મકાન પૂરું થાય મને કહેજો કે આ ડેલું જ્યાં મૂકવાનું હતું આમ મૂકવાનું. આ બારી મૂકી હાવ ખોટી મૂકી, એને ખિસ્સામાં હાથ નાખવાનો ન હોય, મફત સલાહ દેવાની હોય બસ. એવા બાપુ બુદ્ધિના ગાળિયા ત્યાં. મને તો એમ થાય પેલાના બાપુ કેટલા માણસો ઉપયોગ થતા હતા, માણસને બાપુ પ્રેમ કેટલો હતો. અત્યારે તમે જુઓ તો પાડી દેવાની જ વાત. પાડોશીમાં કોઈક ગાડી લાવી હોય એનું ડીઝલ ન પડે એટલું નાનું લોહી પડતું હોય, ચાથી લઈ આવ્યો હોય જ્યાં કોઈના રોલ કર્યા છે એટલે મહેનત કરી ન આવે. પાડોશીમાં ગાડી આવી હોય તો આપણે દવાખાનાનું ઇમરજન્સી કામ હોય તરત કામમાં આવે. આમાં તને વાંધો શું છે? પણ જોઈ હકતા જ નથી. અમે ત્યાં રોજ ભજનમાં જઈએ ને, અમારે આ ગામની બાજુમાં રામાપીરનું મંદિર છે, ત્યાં બધા બેઠા જ હોય. નવરી બજાર હોય મંદિરે જ હોય, ઘરે કોઈ ન બેહવા દે, કોઈના ઘરે ન બેહવા દે. એ મંદિર ઈહાટું જ બનાવ્યા છે, વધારેની વસ્તી બધી અહીંયા જ પડી હોય. અને અહીંયા વાતું એવી જ થતી હોય. ગામમાં કોઈ ટ્રેક્ટર લાવ્યો હોય કે હપ્તો શું ભરશે, તું ભરી આવજે. ત્યાં વાતોમાં હારા વાત ન હોય. એ મંદિર છે ને, અહીંયા બધા બેઠા હોય. એમ નીકળીને લઈને કે તમે રોજ ચીનપા જાઓ, બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલ, વાયલી સીટ ખાલી છે, બેસી જા. અરે બાપુ જોઈ જ નથી શકતા, સાંભળી નથી શકતા, સમજી નથી શકતા, કરવું શું આમાં? આ ભજનના માર્ગે નહોતા ને તેથી બાપુ અમને કોઈ સલાહ દેવા જ ન આવ્યું. ધોકા ફેરવા ને ત્યાં સુધી કોઈ સલાહ જ ન દીધી. અરે બાપુ તમારી વાત થાય બાપુ, અને હાવ ખોટું કરતા હતા તોય બધા કાન પકડતા હતા. આ ખટારો ડ્રાઈવર હતો હું તો, મારી તમને પરિચય આપ્યો. ખટારો ડ્રાઈવર 19મી કોમ ન કહેવાય, એને પાણી પાઈક હોય. આ તમે હેઠે બેઠા છો, હમણાં ઉપર ચડાવ્યા, શેડો જ્યો ગયો. બહુ બાપુ ભજન સમજવું અઘરી બાબત છે. આપણને ભજનને કોઈ લેવા દેવા હતું જ નહીં. આપણે કોઈ દી સીતારામ નથી કર્યા, કોઈને મંદિરે કોઈ દી જીવો નથી, કોઈ 10 રૂપિયા આપ્યા નથી. આપણી શેરીએ આગળ ન આવે. આ ઓલા ભંગારિયા ગામમાં કરતા ને આપણી શેરીએ ન આવે. આટલો બધો સારો માણસ તોય દીદી દુનિયા કહેતી બાપુ તમારી વાત થાય. અત્યારે સારા માર્ગે ચડે નકરા સલાહ દે કરે છે, સલાહ દે. બાપુ તમે થાકી જઈશો, બાપુ તમે ઉજાગરામાં મરી જઈશો, બાપુ તમે આ તો તમે જ્યાં જીવ છો, તમે નથી મરવાના. અમે તો 5 નામ લઈને મરીએ છીએ ભલામણા. અમે આયા ગોખરવા ગામમાં આવ્યા છીએ ને બાપુ, અમે અમારું જેથી સમાચાર મળે કે ઓલા દરબાર વીએ કે તેથી બાપુ 2 જણા આંખમાંથી આહુડા ન આવે તો અમારા ભજનમાં ધૂળ પડી ભલામણા. અને પ્રેમ કરી છે જગતને, અને જગત અમને પ્રેમ કરે. પ્રેમને વાચા હોત જગત જોગી બની જાત, હલકી ને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂતરા. પ્રેમ છે ને એ 8 અક્ષરનો મંત્ર છે. જેની જેની ઝૂંપડીએ ઈશ્વર આવ્યો ને બાપુ પ્રેમથી આવ્યો છે, કોઈ રૂપિયા નથી ખવડાવ્યા. વિચાર કરજો, સબરીના બોર અખિલ બ્રહ્માંડનો માલિક ખાય પ્રેમ. 32 ભાતના દુર્યોધનના ભોજન મૂકી અને વિદુરની ભાજી ખાય બાપુ ઈ પ્રેમ. શું પ્રેમની વાતો કરી. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, વેમ કહેવાય. મરી જશો, પેઢીનો વિનાશ થઈ જાય. અરે બાપુ અત્યારે પૈસા હોય એનો કાયદો બોલો, તમે ગમે એ કરો. નથી જોતા આપણે, આખી દુનિયા જોવે જ છે ને. ગમે એ કરો અને પૈસા ને ડટા દઈ દો એટલે તમે નિર્દોષ જાઓ ફરો. હું તો ઘણા એને એમ કહું ભાઈ બાપુ આ ધંધો કરવો હોય ને તો ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે, પણ આ સમય નથી. હવે સમયની બલિયારી છે, સમય હારે હાલો. અત્યારે ભણવાનો સમય છે, ઝઘડાનો સમય નથી. તમારો દીકરો કલેક્ટર હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, એમ તમે કહો ને બાપુ તમારો વજન પડશે. બાકી તમારો દીકરો ખૂન કરીને જેલમાં ગયો એમ કહો ને બાપુ તમારો વજન ન પડે. લખવું હોય તો લખી લેજો, સમય વિયો ગયો. અત્યારે એજ્યુકેટેડ સમય છે, ભણવાનો સમય છે. ઘણો માલિકોથી લોહી ઉકળી જાય છે, ક્યાંક ક્યાંક જોઈ છે ને તો એમ થાય આના કરતા મારીને માલિપા વ્યુ જાવ સારું. પણ હવે એ કે બધા બાકી અમારા છોકરાને રોટલા પછી કોઈ દેવા ન આવે.
દરબાર ચેદોના ઉપાડો લઈ જતા એ જો માલપા પીડ્યા આ ના દુનિયા છે